વધુ ફૂલ વધુ ફાલ દરેક પાકને બનાવે સફળ। આજે આપણે વાત કરવાની છે નિધિ ઓર્ગેનિક લેન્ડના ઓપ્ટિમા પ્લસ વિશે। તો રામ રામ ખેડૂત મિત્રો, શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે દિલીપ પટેલિયા। હવે આજે આપણે વાત કરવાની છે એ છે નિધિ ઓર્ગેનિક લેન્ડના ઓપ્ટિમા પ્લસ વિશેની, કે ઓપ્ટિમા પ્લસ એના આપણે વિશે ઘણા વિડીયોની અંદર ચર્ચાઓ અગાઉ થયેલી છે, પણ ઓપ્ટિમા પ્લસ ખરેખર શું છે, કઈ ટેકનોલોજી છે, કઈ રીતે એ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે, એ તમામ મુદ્દાઓની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। તો આજનો આ વિડીયો અંત સુધી તમે જોજો અને ઓપ્ટિમા વિશેની તમે સંપૂર્ણ માહિતી લઈ અને સારામાં સારું તમારી ખેતીની ઉપજ વધારવામાં તમે લાભ લઈ શકો છો। અને ખાસ કરી અને જે ખેડૂત મિત્રો મરચીનું અને રીંગણીનું વાવેતર કરે છે એ ખેડૂત મિત્રો તો આ વિડીયોને અંત સુધી તમે ફરજિયાત જોજો, કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે। તો હવે આજે આપણે વાત કરીએ કે ઓપ્ટિમા શું છે। તો હવે ઓપ્ટિમા જે છે એ વર્ડેશિયન લાઈફ સાયન્સ અમેરિકાની લોસ એમોસ નેશનલ લેબોરેટરીઝ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવર્સાઇઝ દ્વારા સંશોધિત અને પેટન્ટ કરેલી ટેકનોલોજી છે। એટલે કે આ જે ટેકનોલોજી છે એ પેટન્ટ કરવામાં આવેલી છે, જે અન્ય કોઈ પણ કંપનીની અંદર આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે। હવે વાત કરીએ ઓપ્ટિમાની ટેકનોલોજી વિશે। તો ઓપ્ટિમા જે છે એ સાયટોકિનેસિસ ટેકનોલોજી છે, એટલે કે એના અંદર કોષ વિભાજિત થાય છે અને કોષ મલ્ટિપ્લિકેશન થાય છે। એટલે કે જે છોડની અંદર છોડના જે કોષો રહેલા છે એ છૂટા પડે છે અને ફરીથી પાછા જે કોષો છે એ બંને ભેગા થઈ અને બીજા કોષો બનાવવાની પ્રક્રિયા હાથ ધરે છે, એટલે એને કહેવાય છે પ્લસ ટેકનોલોજી। એટલે આ જે ઓપ્ટિમાની જે ટેકનોલોજી છે ઓપ્ટિમા પ્લસ, એનું નામ એટલા માટે જ ઓપ્ટિમા પ્લસ આપવામાં આવેલું છે। અને ઓપ્ટિમા 3 in 1 એટલે કે ઓપ્ટિમા જે છે એ છોડનો વિકાસ સારામાં સારો કરે છે, છોડમાં વૃદ્ધિ સારામાં સારી કરે છે અને છોડનું ઉત્પાદન પણ સારામાં સારું લઈ આવે છે। તો આ વાત થઈ ઓપ્ટિમાની ટેકનોલોજી વિશેની। હવે આપણે વાત કરીએ ઓપ્ટિમાની કાર્ય પદ્ધતિ વિશે, કે ઓપ્ટિમા કાર્ય કઈ રીતે કરે છે। તો ઓપ્ટિમા જે છે છોડની અંદર કાર્ય કરે છે, છોડને પોષક તત્વોનો સંગ્રહ અને ઉપયોગ કરવા ઉત્તેજિત કરે છે, સૂર્યપ્રકાશને છોડની ઉપલબ્ધ ઉર્જામાં રૂપાંતરિત કરે છે, મુખ્ય ઘટક ક્લોરોફિલ ફોટોસિન્થેસિસની ક્રિયાથી જમીનમાં રહેલા રાસાયણિક કે જૈવિક ખાતરમાંથી નાઇટ્રોજન મેળવી તથા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને છોડને જરૂરી પોષક તત્વો જેવા કે એમિનો એસિડ, પ્રોટીન્સ અને લિપિડ્સ બનાવે છે। હવે આ જે વાત કરી એ છે આપણે ઓપ્ટિમા કાર્ય કઈ રીતે કરે એ કાર્ય પદ્ધતિ વિશે આપણે વાત કરી। હવે આપણે વાત કરવાની છે ઓપ્ટિમાના ફાયદા વિશેની, કે ઓપ્ટિમા વાપરવાથી આપણને શું ફાયદા થાય છે। તો હવે ઓપ્ટિમા વાપરવાથી આપણને ઉચ્ચ ઉત્પાદન અને વધારેમાં વધારે વળતર મળે છે, એટલે કે પ્રોડક્શન જે છે એ વધારેમાં વધારે આપણને મળે છે, ઉત્પાદન। પછી જે છોડની જે વૃદ્ધિ છે, વાનસ્પતિક વૃદ્ધિ જે થતી હોય છોડની, એ સારામાં સારી થાય અને જે ફ્રૂટ થાય એટલે કે જે ફળ થાય છે એ સારામાં સારું ઉચ્ચ ગુણવત્તાનું ફળ થાય છે, એ એનો મુખ્ય જે છે એનો ફાયદો છે। હવે બીજી આપણે વાત કરીએ તો એ પોષક તત્વોને શોષવામાં વધારેમાં વધારે ઉપયોગી થાય છે, કે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એને છોડ ઝડપથી એબ્ઝોર્બ કરી શકે છે, કારણ કે ઓપ્ટિમા વાપરવાથી સફેદ જે તંતુ મૂળ હોય છે એનો વધારેમાં વધારે વિકાસ થતો હોય છે। મૂળ જે છે છોડના એ એકદમ સફેદ થઈ જતા હોય છે અને જે જમીનમાં રહેલા પોષક તત્વો છે એને છોડ વધારેમાં વધારે લઈ શકતો હોય છે, એ એમની ખાસિયત છે। તો એક બીજી વસ્તુ છે કે છોડમાં જ્યારે સ્ટ્રેસ પીરિયડ આવતો હોય છે,
એટલે કે વધારે પડતી ઠંડી, વધારે પડતી ગરમી અથવા વધારે પડતો વરસાદનો જ્યારે પ્રોબ્લેમ આવતો હોય, હમણાં ટૂંક સમયની અંદર વરસાદની જે વધારેમાં વધારે પ્રશ્ન થયા છે, આવા સંજોગોની અંદર જો છોડની અંદર ઓપ્ટિમાનો સ્પ્રે કરેલો હોય તો એ છોડ વિપરીત પરિસ્થિતિની અંદર વધારેમાં વધારે ટકી શકવા માટે સક્ષમ હોય છે, કે એના ઉપર વાતાવરણની જે અસર છે એ ઓછામાં ઓછી થતી હોય છે. હવે બીજી વસ્તુ કે સાઇટોકેનિન પ્રક્રિયાથી છોડમાં થતી હોવાથી છોડ કોઈ પણ સ્ટેજની અંદર હોય, ચાહે છોડ નાનો હોય અથવા છોડ મોટો હોય, એ છોડને જે સ્ટેજે જે વિકાસની જરૂરિયાત છે એ વિકાસ ઓપ્ટિમાથી મળી જતો હોય છે. એટલે કે છોડને એ દિશાની અંદર પ્રેરે છે. દાખલા તરીકે છોડ તમારો નાનો છે અને એને વૃદ્ધિની જરૂર છે, તો છોડને વૃદ્ધિ કરવા માટે પ્રેરે છે, એટલે કે એ છોડ વૃદ્ધિ પામે છે. પણ તમારો છોડ મેચ્યોર છે તો એને અત્યારે જરૂર સમજો કે ફ્લાવરિંગની છે, ફળની છે, તો એને ફ્લાવરિંગ અને ફળ લેવા માટે મજબૂર કરે છે. એટલે ઘણીવાર એવા પ્રશ્ન થતા હોય કે અમુક દવાઓના ઉપયોગથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ તો થઈ જતી હોય છે, પણ વેજીટેટિવ જેનો ગ્રોથ થવો જોઈએ, એટલે કે જેમાં ફ્લાવરિંગ લગવા જોઈએ, એ સમયે એમાં યોગ્ય સમયે ફ્લાવરિંગ થતું નથી. એટલે ખાલી છોડ વધે પણ આપણને ઉત્પાદન ટાઈમે મળી શકે નહીં. તો ઓપ્ટિમા વાપરવાથી એ પણ કોઈ પણ જાતનો પ્રશ્ન છોડની અંદર આવે નહીં અને સારામાં સારા ફ્લાવરિંગ થાય અને જે ફ્રૂટ થાય એની પણ ક્વોલિટી સારામાં સારી રહે. હવે આની અંદર આપણે વાત કરીએ તો અંદર જે તત્વો છે દવાની અંદર એ શું છે, તો એના અંદર જે છે નાઇટ્રોજન 3% છે, પોટેશિયમ 7% છે, સલ્ફર 3% છે, બોરોન 0.1% છે, મેંગેનીઝ 0.5% છે અને ઝિંક 0.5% છે. હવે આ જે અંદર રહેલા એક્ટિવ તત્વો છે એની મેં તમને માહિતી આપી છે કે આના અંદર એટલા એક્ટિવ તત્વો છે, પણ આ દવા એટલી સક્ષમ છે કે અંદર જઈ અને છોડને એટલો એ તંદુરસ્ત બનાવે કે જમીનમાં રહેલા જે તત્વો છે, જમીનમાં રહેલો જે ખોરાક છે એ છોડ આસાનીથી લઈ શકે અને છોડને પૂરતું પોષણ આપી શકે. હવે વાત કરીએ મારા અનુભવની, તો હું ઓપ્ટિમા છેલ્લા 3 વર્ષથી વપરાવું છું. ખેડૂતો દ્વારા મેં રિઝલ્ટ પણ લીધા છે. હવે આના આપણે રિઝલ્ટની વાત કરીએ તો જે આપણે વાત કરીએ, મેં હમણાં વાત કરી કે જે સ્ટ્રેસ પીરિયડ છે એના અંદર પણ આ સારામાં સારું કામ કરે છે. હવે બીજી જે વાત છે એ છે કે આપણે મરચી અને રીંગણી એના ખેડૂતોમાં આપણે આનો ઉપયોગ કરાવેલો છે. હવે ઘણીવાર બની શકે કે રીંગણી 6 મહિના 8 મહિનાની થઈ ગઈ છે, મરચી તમારી 4-5 મહિનાની થઈ ગઈ છે અને એવા સમયે ખાલી ડાળા જ વધ્યા છે, પાંદડા ખરી ગયા છે, હાવ ડાળખા થઈ ગયા છે, હાવ છોડ પાછો પડી ગયો છે. આવી પરિસ્થિતિની અંદર પણ જ્યારે આપણે ઓપ્ટિમાનો ઉપયોગ કરાવ્યો તો એ છોડ ફરીથી પાછા લીલા થઈ ગયા છે અને જે આપણે પેલો નવો ઘેરો હોય એ ટાઈપનો એમાં સારામાં સારો ફૂટાવ અને સારામાં સારો ગ્રોથ છોડની અંદર જોવા મળેલો છે અને ખેડૂતો દ્વારા પણ આપણને સારામાં સારા આના પ્રતિભાવો મળેલા છે. ખેડૂતો દ્વારા તો એવું પણ આપણને કહેવામાં આવેલું છે કે દિલીપભાઈ, આપણી જે રીંગણી ગઢી થઈ ગઈ હતી એ રીંગણી ફરીથી જવાન થઈ ગઈ છે અને ફરીથી પાછું આપણને એમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને આપણને સારામાં સારું એમાં પ્રોડક્શન બીજી વાર આપણને જોવા મળે છે. એટલે કે એ ઘેરો પાછો નવો બની ગયો છે કે જે ઘેરો હાવ ડાળા થઈ ગયા હતા, જેનો વાનસ્પતિક વૃદ્ધિ સાવ અટકી ગઈ હતી, એવા છોડની અંદર પણ આપણે જ્યારે ઓપ્ટિમાના સ્પ્રે કરાવ્યા તો એ ખેડૂત મિત્રો દ્વારા આપણને સારામાં સારા પ્રતિભાવો મળ્યા છે. તો આ જે આપણે માહિતી મેળવી છે એ છે ઓપ્ટિમાના રિઝલ્ટ વિશેની માહિતી. તો હવે આપણે વાત કરીએ આના ડોઝની, કે આને કેટલા ડોઝથી આપણે આપી શકીએ. તો હવે ડોઝની વાત કરીએ તો આનું માપ જે છે એ એક પંપની અંદર 40 ml, એટલે કે 1 એકરની અંદર તમે 400 ml લેખે તમે આપી શકો છો અને બાગાયતી પાકોમાં
આનું માપ જે છે એ 1 લીટર પ્રતિ 1 હેક્ટરનું માપ છે. એ ડોઝથી તમે આનો ઉપયોગ કરી શકો છો. આજે મેં ઓપ્ટિમા વિશે તમને સારામાં સારી માહિતી આપી છે. વિશેષ કોઈ તમારે માહિતીની જરૂરિયાત હોય તો નીચે જે અત્યારે વોટ્સએપ નંબર તમને બતાવી છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં નવા છો તો ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે રોજ જે 7:15 વાગે હું સારામાં સારી કૃષિ માહિતી તમારા સુધી પહોંચાડું છું એનો તમે લાભ લઈ શકો અને વધારેમાં વધારે આ વિડીયોને તમે બીજા તમારા મિત્ર ગ્રુપની અંદર શેર કરો કે જેથી એ લોકો પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે લાઈક કરી દો અને વિડીયોને શેર કરી દો. અને વિશેષ જે કૃષિ માહિતી છે, મેઘના વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે એ અત્યારે બાજુના ચોરસ બોક્સની અંદર મૂકવામાં આવેલો છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો અને મેઘના વિશે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.